નમસ્કાર. સંક્રાંતના દિવસે હું મારા વાઈફ હરિવંશ અમારો બધા આવ્યા છીએ પ્રેમાળ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં. આપણે જયવાડીવાળા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજના દિવસે જે કાંઈ પણ પશુ પક્ષીઓ ઘવાણા હોય એની સેવાકીય પ્રવૃત્તિ માટે આવ્યા છીએ અને અમારા યજમાન શ્રી જગદીશભાઈ બાબરિયા સહજાનંદ કેટરર્સ દ્વારા આજના દિવસે ખૂબ મોટી સેવા આપણા વાડીવાળા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેમાળ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપી. એની અંદર આપણે 1600 કિલો સબ્જી શાકભાજી કે જે પક્ષીઓ અને પશુઓ આનંદથી ભોજન કરી શકે એની માટે 1600 કિલો સબ્જી લઈ અને હું અને અમારા યજમાન જગદીશભાઈ બાબરિયા અમે અહીંયા પ્રેમાળ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં આવ્યા છીએ. અને મારા હાથે મેં પછી તો સસલાઓને લીલા ધાણા ખવડાવ્યા અને પછી જગદીશભાઈ જે કાંઈ શાકભાજી લઈ આવ્યા હતા અમે શાક માર્કેટમાંથી લાવ્યા હતા. જે શાકભાજી એવી છે કે જે આપણે આપણા ઘરે ખાતા હોય ને એવી જ શાકભાજીનું આપણે દાન કરીએ છીએ. અને આ સેવાક્રિય પ્રવૃત્તિ આપણે આપણા ટ્રસ્ટની અંદર જયવાડીવાળા ધામ ચેરિટેબલ ટ્રસ્ટમાં ઘણા ટાઈમથી કરીએ છીએ. કાંઈ ઉત્સવો તહેવારો આવતા હોય ત્યારે આવું દાન પુણ્ય કરવા માટે આપણે જઈએ છીએ. તો બસ તૈયારી કરી અને સબ્જી બધી ગાયોને નાખી દીધી છે. અને એક દાદાની ખૂબ સરસ સેવા છે, બેઠા બેઠા પક્ષીઓને દાણા જમાડતા હતા. અને સંક્રાંત હોય કે આડો દિવસ આપણે આવી જ સેવા આપણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવાની છે. ખૂબ ટૂંકા સમયમાં જયવાડીવાળા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણે ગૌશાળાનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે. આ બધી જ સેવાકીય પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે, આ વિડીયોને વધુમાં વધુ વ્યક્તિઓ સુધી શેર કરવાનું છે, લાઇક કરવાનું છે અને ફોલો કરવાનું છે, જેનાથી વધુમાં વધુ વ્યક્તિઓ આમાં જોડાય અને આ અમારી સેવાકીય જ્ઞાન યજ્ઞ છે એમાંનું યોગદાન આપે. તો આ માટે વધુમાં વધુ વ્યક્તિઓને